હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું તરબૂચનું શરબત અને તરબૂચનું જ્યુસ। આપણે પહેલા તરબૂચનું જ્યુસ બનાવીશું। એના માટે મેં 1 નંગ તરબૂચ લીધેલું છે। આપણે આને કટ કરી લેશું। આ રીતે મેં તરબૂચને કટ કરી લીધેલું છે। હવે આપણે આને ચીરું કરી અને અંદરથી જે એના બિયાનો ભાગ છે એ કાઢી લેવાનો છે। અને આપણે આમાં તરબૂચ જે સરસ પાકું હોય તેવું જ લેવાનું છે, જેથી કરીને એની મીઠાશ સરસ હોય। પેલા હું આની આ રીતે ચીરું કરી લઈશ અને એના બિયા કાઢી લઈશ। આ રીતે હું આના બિયા કાઢી લઈશ। આ રીતે મેં બધા તરબૂચમાંથી બિયા કાઢી લીધેલા છે અને હવે આપણે આને જ્યુસ માટે કટ કરી લેશું। આ રીતે નાના મોટા પીસ તમે કરી શકો, કેમ કે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવાના છે। અત્યારે ફૂલ ગરમી ચાલુ થઈ ગઈ છે, તો તમે આ રીતે જ્યુસ બનાવીને પી શકો તો બહુ મસ્ત મજા આવે। અને જ્યારે બહુ અતિ ગરમી હોય ત્યારે શરીરમાં જે પાણીની ઘટ આવે તે પણ ના આવે। તરબૂચમાં ફૂલ પાણી હોય એટલે તરબૂચ ખાવું ઉનાળામાં બહુ સારું। આ રીતે હું બધા તરબૂચને કટ કરી લઈશ। આ રીતે મેં તરબૂચને પીસમાં કટિંગ કરી લીધેલા છે। હવે આપણે મિક્સર જાર લેશું અને તેમાં તરબૂચ જે કટિંગ કરેલા કટકા છે તે એમાં ઉમેરીશું। તેમાં 2 ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે। તરબૂચ બહુ મીઠા હોય તો તમારે ઓછી ખાંડ લેવાની, અને મોરા હોય તો 1 ટીસ્પૂન વધારે તમે ઉમેરી શકો। અત્યારે મેં 2 ચમચી જેટલી ખાંડ લીધેલી છે। અડધી ચમચી જેટલું આપણે નિમક ઉમેરીશું। તેમાં અડધી ચમચી જેટલો સંચર પાવડર, ને મેં અહીંયા થોડાક ફુદીનાના પાન લીધેલા છે તે ઉમેરી દેશું, ને અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અને અહીંયા 2-3 ચમચી જેટલું ઠંડુ પાણી ઉમેરીશું। હવે આને હું ગ્રાઇન્ડ કરી લઈશ। હવે મેં અહીંયા એને તરબૂચને સરસ રીતે ક્રશ કરી લીધેલું છે। હવે આપણે એને ગાળી લેશું। આપણે જ્યુસને ગાળી જ લેવાનું, જેથી કરીને એના કોઈ મોટા પીસ હોય તો સરસ ગળાઈ જશે। ને કોઈ બિયા પણ રહી ગયા હોય ને તો ગોળાઈ જશે, તો એમાં બધું ગરણીમાં રહી જશે બધું। તો આપણું તરબૂચનું જ્યુસ મસ્ત ગોળાઈ ગયું છે। એમાં થોડાક આપણે બરફના ટુકડા ઉમેરીશું। અને મિક્સ કરી લઈશું। તો તૈયાર થઈ ગયું છે આપણું તરબૂચનું જ્યુસ। મેં એમાં બરફના ટુકડા નાખી અને સરસ ઠંડુ કરી લીધું। હવે આને હું થોડી વાર ફ્રીજમાં મૂકી દઈશ અને આપણે તરબૂચનું શરબત બનાવીશું। આપણે આમાં પણ આ રીતે સ્લાઇસ કરી અને એના બિયા કાઢી લેશું। ને હું આના પણ બી કાઢી લઈશ। મેં અહીંયા તરબૂચની એક સ્લાઇસ લીધેલી છે, આપણે તેની છાલ કાઢી લેવાની છે અને આને આપણે સાવ ઝીણું બારીક કટિંગ કરવાનું છે। આપણે મોહાબતે શરબત બનાવીશું। આપણે આ તરબૂચના સાવ બારીક ઝીણું કટિંગ કરીને તૈયાર કરવાનું છે। આ રીતે મેં વચ્ચેથી કરી આને હું બારીક કટિંગ કરી લઈશ। આ રીતે બારીક કટિંગ કરીને પણ આપણે સેજ પાછું આ રીતે આમ કરી નાખવાનું, એટલે સરસ સાવ ઝીણું કટિંગ થઈ જશે।
જેમ બને એમ ઝીણું કટિંગ કરી લેવાનું છે. જોઈ શકો છો એકદમ ઝીણું કટિંગ થઈને તૈયાર થઈ ગયું છે. જે આપણે તરબૂચ કટિંગ કરેલું છે એને આ વાસણમાં કાઢી લઈશ. ને આપણે આ થોડુંક બચાવી લેશું ગાર્નિશિંગ માટે. ને આપણે અહીંયા રોજનું સિરમ નાખીશું 2 ચમચી જેટલું. ને એમાં આપણે એકદમ ઠંડુ હોય તેવું દૂધ લેવાનું છે. દૂધ ઉમેરીશું. ને થોડા બરફના ટુકડા. આપણે દૂધ ઉમેર્યા પછી આપણે તેમાં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડ તમારે નાખવી તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે, કેમ કે આપણે ગુલાબનું સિરમ પણ લીધું છે, તે પણ મીઠું જ હોય. આપણે આને સારી રીતે મિક્સ કરી ને ખાંડને ઓગાળી લેશું. તો તૈયાર થઈ ગયું છે આપણું મોહાબતે શરબત. હવે આપણે એને સર્વ કરીશું. તો આપણે એને સર્વ કરીશું. મેં અહીંયા ગ્લાસમાં આપણે પેલા તરબૂચનો જ્યુસ લેશું. એક ગ્લાસમાં આપણે મોહાબતે શરબત લેશું. આપણે તેને ગાર્નિશ કરીશું. ઉપરથી તરબૂચના કટકા. તો ફટાફટ બની જાય એવા અને ગરમી સામે આપણને રક્ષણ આપે તેવા તો મસ્ત એવા બંને જ્યુસ બનીને તૈયાર છે. આપણે મોહાબતે શરબત અને તરબૂચનું જ્યુસ એની ટાઈમથી આપણે ગમે ત્યારે એને પી શકીએ. તો આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને આ જ્યુસ બનવામાં એકદમ ફટાફટ બની જાય એવા છે અને શરીરને તરોતાજા કરી દેવા. બંને શરબત અને જ્યુસ બંને તૈયાર છે.